અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં સ્થિતિ સર્જાઈ છે। વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। 4 દરવાજા વાસણા બેરેજના ખોલવામાં આવ્યા છે। પાણી છોડવામાં આવી રહ્યું છે। વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। 2 ઇંચ વરસાદ સરેરાશ પડ્યો છે અમદાવાદમાં અને વરસાદના કારણે સ્થિતિ એવી છે કે રસ્તાઓ સાવ જળમગ્ન થઈ ગયા છે। વાસણા બેરેજના પણ 4 દરવાજા ખોલવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે। મીઠાખડી અંડરપાસ, અખબારનગર અંડરપાસ જેને બંધ કરી દેવામાં આવ્યો છે। શેલા શિલદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે ચારે તરફ પાણી જ પાણી છે। અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારમાં મેઘ મહેર થઈ છે, પરંતુ એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આ મહેર છે તે કહેરરૂપ સાબિત થઈ રહી છે। અત્યારે હું આવી ગઈ છું અમદાવાદના શેલા વિસ્તારમાં। હવે આપ જોઈ શકો છો વરસાદ પડતાની સાથે જ આ જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેમને હાલાકી પડી રહી છે। પરંતુ આપ જોઈ શકો છો આ ગાડી અહીંયા આગળ એનું જે ટાયર છે તે હવે જમીનમાં ખૂબી ગયું છે અને તેના કારણે હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થતી હોય છે। ન માત્ર એક સોસાયટી પરંતુ અનેક સોસાયટીની બહાર પાણી ભરાઈ જાય છે અને તેના કારણે અહીંના જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। જો કે હાલમાં જ તેઓએ ટેક્સ પે કર્યો છે। 1400 રૂપિયા જેટલો ટેક્સ પે કરવા છતાં પણ અહીંયા પાયાની જે સુવિધા હોય તે પણ નથી મળતી અને તેના કારણે મુશ્કેલીમાં મુકાય છે। કેટલી મુશ્કેલી પડી રહી છે? તમે જોઈ શકો છો છેલ્લા 3-4 વર્ષથી આ પાણીનો દર વર્ષે માન્સૂનના સિઝનમાં દર વર્ષે સેમ ઇસ્યુ થાય છે। દર વર્ષે અમે પ્રી માન્સૂન એક્ટિવિટી માટે અમે ઓડાને જાણ કરીએ છીએ। 4-5 મહિના પહેલા અમે અગ્રણી થઈને એમને જાણ કરીએ છીએ। એમના તરફથી આવીને કશું જ કંઈ સોલ્યુશન એનો પરમાનન્ટ નિકાલ કંઈ થતો નથી અને તમે જોઈ શકો છો આ વિસ્તારમાં 40 થી 50 સોસાયટીઓમાં લગભગ 900 ઉપરના ફ્લેટો છે। અમારી સોસાયટીમાં 942 ફ્લેટ છે। તમે જોઈ શકો છો અત્યારે ગાડીઓ આવવા જવાની છે, રસ્તાની તકલીફ પડે છે, મેમ્બરોને તકલીફ પડે છે। રિસેન્ટલી હમણાં જ અમે ફ્લેટ દીઠ 1400 રૂપિયા અમે વેરો ભર્યો છે દરેક ફ્લેટનો। 942 ફ્લેટની અમારી સોસાયટી છે, છતાંય અમને કંઈ એનું સોલ્યુશન આના આપતું નથી। પાણીનું, લાઇટોનું તકલીફ છે, ગટરની વ્યવસ્થા નથી, વરસાદી પાણીનો નિકાલ નથી। આ બધી સમસ્યા દર વર્ષે અમને હોય છે। છેલ્લા 4 વર્ષથી તો અમે સોસાયટીમાં લેટર હેડ ઉપર અમે ઓડામાં કમ્પ્લેન કરી છે, ગ્રામ પંચાયતમાં કમ્પ્લેન કરી છે, બધી જ જગ્યાએ કમ્પ્લેન કરી છે, પણ કોઈ સોલ્યુશન આવતું નથી।